હેલો એવરીવન, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ફેશન ટ્રેન્ડ્સ, ટ્રેડ ફેર, ફેશન શો, બુટીક અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ વિષય વિશે માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવા આપ સૌની સામે ઉપસ્થિત છું. આ બધા જ વિષયો ફેશનનું એક વિભિન્ન અંગ છે, જે તમને ફેશન ઉદ્યોગને અથવા કે ફેશનને વિસ્તૃત રીતે સમજવામાં આપ સૌની મદદ કરશે. તો હવે આપણે સૌથી પહેલાં સ્લાઇડ્સ દ્વારા ફેશન ટ્રેન્ડ્સને સમજીશું. ફેશન ટ્રેન્ડ્સ, ટ્રેડ ફેર, ફેશન શો, બુટીક આ બધા જ ફેશન જગતના એક અભિન્ન અંગ છે. ફેશન ટ્રેન્ડ્સની અંદર જે ટૉપિકનો સમાવેશ થાય છે અથવા જે વિષયોનો સમાવેશ થાય છે એ છે ફેશન ટ્રેન્ડ્સ ફોરકાસ્ટ, ફેશન ટ્રેન્ડ્સના ફાયદા, ટ્રેન્ડ્સ અને ફેશનની વચ્ચેનો તફાવત, ટ્રેડ ફેરના ફાયદા, ફેશન શો, વિવિધ પ્રકારના ફેશન શો, બુટીક અને સ્ટોરની વચ્ચેનો તફાવત. ફેશન ટ્રેન્ડ્સ એ ખાલી કાપડ, કપડામાં જ સીમિત નથી. ફેશન ટ્રેન્ડ્સના સમાવેશમાં એક્સેસરીઝ, ફૂટવેર, મેકઅપ, લાઇફસ્ટાઇલ એ બધું જ ફેશન ટ્રેન્ડ્સની અંદર આવે છે. ફેશન ટ્રેન્ડ્સ એ શું છે? ફેશન ટ્રેન્ડ્સ ચોક્કસ દેખાવ અથવા અભિવ્યક્તિને દર્શાવે છે જે ચોક્કસ સમયે અને સ્થળ પર વસ્તીમાં પબ્લિકમાં ફેલાય છે. ટ્રેન્ડ્સને વધુ ક્ષણિક દેખાવ ગણવામાં આવે છે. જ્યારે ફેશન ઉદ્યોગ દ્વારા સંગ્રહો બહાર પાડવામાં આવે છે ત્યારે ઋતુઓ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતી નથી. એક ટ્રેન્ડ સ્ટ્રીટ ફેશન સમગ્ર સંસ્કૃતિઓ, પ્રભાવકો, હસ્તીઓમાંથી ઉભરે છે અને જાહેરમાં આવે છે. એટલે આપણે સમજી શકીએ કે જેમ કે સેલિબ્રિટીઝ, જેમ કે સંસ્કૃતિઓ જે રીતના ટ્રેન્ડ્સ ફોલો કરે છે એ રીતે જ એ સિઝન પ્રમાણે આપ સૌના આગળ ઉપસ્થિત થાય છે અને આપ બધાને પ્રભાવિત કરે છે. કઈ સિઝનમાં કેવા પ્રકારના ટ્રેન્ડ્સ માર્કેટમાં આવશે અને ચાલશે એ ફેશન ટ્રેન્ડ્સથી બહુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ. ફોરકાસ્ટની મદદથી ફેશન ઉદ્યોગમાં ટ્રેન્ડ્સની આગાહી કરવામાં મદદ કરે છે. મોસમ, ચોક્કસ સમય, ગ્રાહકનો મૂડ, વર્તન અને ખરીદીની આદતો આગાહી કરતી ફેશન અને ટ્રેન્ડ્સ. તે હવે ઉંમર, ભૂગોળ, આવક, બજાર અથવા ગ્રાહક દ્વારા શોધવામાં આવતી નથી, પરંતુ સંસ્કૃતિ, મૂડ, માન્યતાઓ, પ્રસંગો અને ભૌગોલિક સ્થાનોને આધારે નિર્ધારિત કરવામાં આવે છે કે લોકો કેવી રીતે અને શું ખરીદશે. તે ફેશન સાયકલ ઉપર પણ આધાર રાખે છે અને પુનઃઆવર્તન ફેશન સાયકલના પ્રારંભિક તબક્કાનો મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્લાઇડ પ્રમાણે અલગ અલગ ટાઈપના ટ્રેન્ડ્સ જે પોશાકથી દર્શાવવામાં આવ્યા છે એ તમે જોઈ શકો છો. ફેશન ટ્રેન્ડ્સમાં માત્ર કપડાં જ નથી હોતા, એની અંદર એક્સેસરીઝ જેમ કે પર્સીસ, હેટ્સ, સોક્સ, શૂઝ, ગોગલ્સ આ બધાનો સમાવેશ થાય છે. ફેશન એ ખાસ કરીને કપડાના, ફૂટવેર, એક્સેસરીઝ, મેકઅપ, બોડી, ફર્નિચર, લોકપ્રિય શૈલી અને પ્રથા છે. ફેશન શૈલીમાં એક વિશિષ્ટ અને સતત ટ્રેન્ડ છે જેમાં વ્યક્તિ કપડાં પહેરે છે, તે વર્તમાનમાં પ્રચલિત શૈલીઓ છે અને ટેક્સટાઇલ ડિઝાઇનની નવી રચનાઓ છે. ફેશન અને ટ્રેન્ડ્સની વચ્ચેનો તફાવત સમજીએ તો ટ્રેન્ડ છે એ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ, જ્યારે એ પર્ટિક્યુલર ટાઈમ હોય ત્યારે એ ટ્રેન્ડ્સ આવે છે, જ્યારે ફેશન એ લેટેસ્ટ અને પોપ્યુલર સ્ટાઇલ્સ જેમ કે કપડાના, હેરના અને ડેકોરેશનનું મહત્ત્વ સમજાવે છે.
બીજું છે કે ટ્રેન્ડ્સની અંદર એક જનરલ ડાયરેક્શન હોય છે કે કંઈ ચેન્જ થવાનું છે, અને ફેશન એ દર્શાવે છે કે શું ચેન્જ થઈ રહ્યો છે, શું બદલાવ આવી રહ્યો છે. ટ્રેન્ડ્સ છે એ ઘણી બધી ફિલ્ડમાં કામ કરે છે, જેમ કે ફેશન, ફાઇનાન્સ, વેધર. જ્યારે ફેશન છે એ પર્ટિક્યુલરલી ક્લોધિંગ અને ક્લોધિંગ રિલેટેડ એક્સેસરીઝથી દર્શાવવામાં આવે છે. સ્લાઇડથી તમે સમજી શકો છો કે કઈ રીતના કોસ્ટ્યુમ્સ, સિલ્યુએટ્સ, ડિઝાઇન્સ એ કઈ સિઝનમાં ક્યારે કયા લોકોને પ્રભાવિત કરશે. બે પ્રકારના ફોરકાસ્ટ હોય છે, વલણની આગાહી હોય છે. લાંબા ગાળાના વલણની આગાહી, એને કહેવાય લોંગ ટર્મ ટ્રેન્ડ્સ ફોરકાસ્ટ, અને બીજું છે ટૂંકા ગાળાની આગાહી, શોર્ટ ટર્મ ટ્રેન્ડ ફોરકાસ્ટ. લાંબા ગાળાની આગાહી સમજીએ તો લાંબા ગાળાની આગાહીનો સંબંધ મેક્રો વલણ સાથે હોય છે. ફેશનમાં મુખ્ય ફેરફારો જે 2 વર્ષથી વધુ સમય માટે રહેશે. આ તે મોટા ચિત્ર વલણો છે જે ફેશન વ્યવસાયને વ્યાખ્યાયિત કરે છે, જેમ કે વસ્તી, વિષય, જીવનશૈલી અને કપડાં બનાવીને એને વેચવાની રીતમાં ફેરફાર કરે છે. જ્યારે ટૂંકા ગાળાના વલણ ટૂંકા ગાળાની આગાહીને સૂક્ષ્મ વલણો સાથે સંબંધ છે. ટૂંકા ગાળાની આગાહીઓ દરેક ઋતુમાં બદલાતી રહે છે. એના રંગ, શૈલી અને વર્તમાન ઘટનાઓ, પોપ સંસ્કૃતિ એને પ્રભાવિત કરે છે, જેના સાથે એ સંબંધ ધરાવે છે. લોંગ ટર્મ ફોરકાસ્ટ કે લાંબા ગાળાની આગાહીઓ આપણે સમજીએ તો ઘણા કલર્સ, ઘણી સ્ટાઇલ્સ અને ઘણા સિલ્યુએટ્સ એવા હોય છે જે 1 થી 3 વર્ષ સુધી ચાલે છે. જેમ કે સ્લાઇડ પ્રમાણે જોઈ શકો છો, સિક્વન્સ વર્ક કે ટીકી વર્ક અલગ અલગ રીતે આપણે આજ પણ જોવા મળે છે કે કઈ રીતે ટીકી ભરેલા કાપડ ફેશનમાં યુઝ થાય છે, અને એનો સમયગાળો છે એ લાંબા ગાળાની ફેશનમાં છે. બીજું છે સ્કિની જીન્સ, એ પણ લાંબા ગાળાના ફેશન વલણોમાં એક ઉદાહરણ છે. બીજા પિક્ચર ઉપર આવીએ તો નેલ આર્ટ. આપ સૌને ખબર હશે કે નેલ આર્ટ અત્યારે પણ એટલું જ ટ્રેન્ડમાં છે જ્યારે એ નવું આવ્યું હતું. એને ખાસો લાંબો ટાઈમ થઈ ગયો છે, એટલે એને લાંબા ગાળા ફેશન વલણોનું એક ઉદાહરણ ગણવામાં આવે છે. ટૂંકા ગાળાના ફેશનમાં આપણે જોઈએ તો ઘૂંટણથી ઉપરના શૂઝ, બંદાના ટોપ્સ, ગોલ્ડન બેલ્ટ્સ, આ બધા ટૂંકા ગાળાના ફેશન વલણોનું ઉદાહરણ છે, જે બહુ શોર્ટ પીરિયડ માટે કે બહુ જ ઓછા પીરિયડ માટે માર્કેટમાં આવે છે અને જતા રહે છે. ફેશન બ્રાન્ડ્સના ટ્રેન્ડ્સની ફોરકાસ્ટની 5 રીતો હોય છે. દરેક બ્રાન્ડ માટે ટ્રેન્ડ્સ ફોરકાસ્ટ કરવાની પ્રક્રિયા અલગ છે. ઉદાહરણ તરીકે વુમેન્સ વેર બ્રાન્ડ સામાન્ય રીતે મેન્સ વેર બ્રાન્ડ કરતાં માઇક્રો ટ્રેન્ડ એનાલિસિસનું વધુ રોકાણ કરે છે, કારણ કે તેઓ સામાન્ય રીતે દર વર્ષે વધુ સંગ્રહ કરે છે, એટલે એની જે અલગ અલગ સ્ટાઇલ્સ હોય એ વધુ પડતી હોય છે. જે સ્ટાઇલના વેરિએશન્સ હોય એ વુમેન્સ વેરમાં મેન્સ વેર કરતાં વધુ હોય છે. આગાહી કંપનીની સાઇઝ કે કદ અને તેના લક્ષ્ય બજાર એ ક્યાં વેચવાનું છે એના ઉપર આધાર રાખે છે. પરંતુ ત્યાં ઘણી વિશ્વસનીય રીતો છે જે બ્રાન્ડના ટ્રેન્ડ્સની આગાહી કરે છે. જેમાં પહેલું સમજીએ તો ઇનહાઉસ ટ્રેન્ડ ફોરકાસ્ટ સાથે મોટી ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ મોટા ભાગે એવી રીતે સંકલિત હોય છે જેમ કે વલણની આગાહી ઇનહાઉસ જ કરવામાં આવે. આ ફેશનની આગાહીઓ નવા ઉત્પાદનો બનાવવા માટે ઉત્પાદન વિકાસ ટીમો સાથે સીધા જ કામ કરવાની મંજૂરી આપે છે. સ્લાઇડ પ્રમાણે તમે જોઈ શકો છો કે ટ્રેન્ડ્સ ઉપરથી ઇન્સ્પિરેશન લેવામાં આવે છે. જ્યોમેટ્રિક પેટર્ન્સ જોઈ શકો છો, એના ઉપરથી ડિઝાઇન ડેવલપમેન્ટ કરવામાં આવે છે. પ્રિન્ટ્સ, કઈ રીતના આકારના કપડાઓ, એ પ્રિન્ટ્સ કપડા ઉપર કઈ રીતે આવશે, કઈ રીતે દેખાશે, કયા મટીરિયલમાં થશે, એ બધું જ એક ફેશન ફોરકાસ્ટ
ના દ્વારા પ્રેઝન્ટ થાય છે. વલણની આગાહી કરતી એજન્સી સાથે મોટી બ્રાન્ડ જે સીધી સંકલિત નથી તે ઘણીવાર વલણની આગાહી કરતી એજન્સીઓને કુશળતા તરફ વળે છે, જેના માટે તે ફીઝ લે છે અને નવી આગાહીઓનું સંશોધન અહેવાલ બનાવે છે. ત્રીજું છે ફેશન શોમાં જઈને. ઇવેન્ટનો ઉદય પહેલાં ટ્રેન્ડ ફોરકાસ્ટને તેમના મોટા ભાગના સંશોધન ફેશન શોમાં કર્યા હતા, જ્યાં તેઓએ સૌથી આશાસ્પદ દેખાવની નોંધ લીધી હતી અને પછી તે માહિતી કેટવોકથી લઈને ચેઇન સ્ટોર પ્રોડક્ટ્સ, ડેવલપર્સ અને ફેશન સુધી આવ્યા. વોગ જેવા સમયકો મેગઝીનો અને ટોપ ડાઉન આગાહી ટ્રેન્ડ્સ કહેવામાં આવે છે અને તે ફેશન ટ્રેન્ડ્સ જે રીતે હોટ કુત્યુર, રનવે, હાઈ સ્ટ્રીટ શોપ સુધી, રનવેથી માંડીને હાઈ સ્ટ્રીટ શોપ સુધી નીચે આવે છે તેની સાથે સંબંધિત છે. પ્રભાવકોને જોઈને આજે વલણની આગાહી કરનારાઓ તાજેતરના વલણો પરથી માહિતી માટે પ્રભાવકો, શેરી શૈલી એટલે કે સ્ટ્રીટ સ્ટાઇલ્સ અને બ્લોગ્સ પર વધુ નજર રાખે છે. આને બોટમ અપ આગાહી કહેવાય અને તેમાં ભાવિ ટ્રેન્ડ્સ માટેની આગાહી કરવા માટે લક્ષિત બજાર નજીકથી દેખરેખ સમાવેશ થાય છે. અન્ય ઉદ્યોગોને જોઈને નાના સ્વતંત્ર ફેશન ડિઝાઇનર્સ તેમના અન્ય સંગ્રહને પ્રેરણા આપવા માટે કલા, ફિલ્મ અને પ્રકૃતિ પર આધારિત મૂળ બોર્ડ બનાવવાને બદલે ટ્રેન્ડ્સની આગાહી સંપૂર્ણપણે દૂર રહી શકે એ રીતના એ ડિઝાઇન્સ ડેવલપ કરે છે. મોટાભાગના ટ્રેન્ડ ફોરકાસ્ટ ટોપ ડાઉન અને બોટમ અપ આગાહીના સંયોજન પર આધાર રાખે છે. ઉપરાંત ફેશનના ભાવિ વિશે આગાહી કરવા માટે ફેશન દ્રશ્ય અને વ્યક્તિગત અંતઃપ્રેરણાનું ઘનિષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ફેશન ટ્રેન્ડ્સના ફાયદા સમજીએ. તેના ફાયદાઓ એ છે કે તે વધુ સુમેળભર્યા જીવનશૈલી, હાર્મોનિયસ લાઇફસ્ટાઇલ તરફ આપણને દોરી જાય છે. ટ્રેન્ડના આધારે તેમની પોતાની શૈલી વિકસાવવા માટે બધાને પ્રોત્સાહિત કરે છે. નવીનતમ ટ્રેન્ડને અનુસરીને ડિઝાઇનર તરીકે સ્થાપિત કરી મોટી સફળતા મેળવી શકાય અને એનાથી આપણે બહુ ઘણા બધા પૈસા મેળવી શકીએ છીએ. આ બધી જ સ્લાઇડની અંદર ફેશન ટ્રેન્ડ્સ કઈ રીતે વર્ક કરે છે યા કાર્યરત થાય છે, એના ફાયદા શું છે, એ લોકોને કેવી રીતે પ્રભાવિત કરે છે અને એનાથી આપણને શું માહિતી મળે છે, એ બધું જ ફેશન ટ્રેન્ડ્સ આગળના ફેશનને કઈ રીતે લોકો સુધી પહોંચાડવા એ બધાનું એક સંયોજન છે. હવે આપણે ટ્રેડ ફેર વિશે સમજીશું. ટ્રેડ ફેર એને બીજી ભાષામાં વ્યાપાર મેળો પણ કહેવાય. ટ્રેન્ડ શો અથવા વ્યાપાર પ્રદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રદર્શન છે જેથી કરીને ચોક્કસ ઉદ્યોગ કંપનીઓ ને પ્રદર્શન કરી શકે, ઉદ્યોગ ભાગીદારો અને ગ્રાહકો સાથે મળી શકે, હરીફોની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી શકે અને બજારના તાજેતરના વલણો કે ટ્રેન્ડ્સ અને તકોની તપાસ કરી શકે. એના માટે આ ટ્રેડ ફેર યોજવામાં આવે છે. આ રીતના ટ્રેડ ફેર્સ તમે જોયા હશે. બધી જ પ્રોડક્ટના અલગ અલગ ટ્રેડ ફેર્સ હોય છે. એવી જ રીતે આપણા કપડાના, એક્સેસરીઝના, શૂઝના પણ ટ્રેડ ફેર યોજવામાં આવે છે. વ્યાપાર મેળો એ એક ઇવેન્ટ છે જેમાં સમાન ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ તેમના ઉત્પાદનો અને સેવાઓને સંભવિત ગ્રાહકો, અંતિમ વપરાશકર્તાઓ, છૂટક વિક્રેતાઓ, જથ્થાબંધ વેપારીઓ અને વિતરકોને નિર્ધારિત સેટિંગમાં રજૂ કરે છે. કેટલાક વ્યાપાર મેળાઓ વિશાળ પ્રેક્ષકો માટે હોય છે કારણ કે તેઓ વિશ્વના દરેક ખૂણાથી મુલાકાત માટે આવીને સહભાગી અને આકર્ષિત થાય છે.
ઘણા મેળાઓ એવા પણ હોય છે જે લોકો માટે ખુલ્લા હોય છે, જ્યારે ઘણા મેળાઓ કંપનીઓના પ્રતિનિધિઓ અને મીડિયા કર્મચારીઓ માટે ખુલ્લા હોય છે. તેમના કેટલા જ હાઇબ્રિડ છે અને કેટલા દિવસ જાહેર જોવા માટે અને કેટલાક કોર્પોરેટ સભ્યોની પરવાનગી આપે છે અને કેટલાક દિવસો જાહેર જોવા માટે કેટલાક કોર્પોરેટ સભ્યોને પરવાનગી આપે છે. સામાન્ય રીતે ટ્રેડ ફેર આ રીતે પણ ઓળખાય છે: ટ્રેડ શો, એક્સપો, ટ્રેડ એક્ઝિબિશન. ટ્રેડ ફેરના ફાયદા કયા છે? ટ્રેડ ફેરમાં નવા ઉત્પાદનો અથવા સેવાઓને શરૂ કરવામાં મદદ કરે છે, કાયમી છાપ બનાવવામાં મદદ કરે છે, એક અભિવ્યક્ત ક્રિયા પ્રતિક્રિયા માટેનું સ્થાન છે. વ્યાપાર મેળો એ સંપર્કો બનાવવા માટે, વિકસાવવા માટે, બિઝનેસ કાર્ડ આપવા માટે, પ્રેઝન્ટેશન કરવા અને અન્યોને પ્રભાવિત કરવામાં સક્ષમ છે અને એને બધું જ પ્રસ્તુત કરવાનું એક શ્રેષ્ઠ સ્થાન છે. જ્યારે ઘટનાઓ તેમના મગજમાં તાજી હોય ત્યારે જ તેમનો સંપર્ક કરે એ લોકો સુનિશ્ચિત કરે છે. સીધા વલણની તકો આપે છે, ખર્ચ અસરકારક નેટવર્કિંગ કરે છે, માર્કેટિંગ ક્ષેત્રને સ્તર આપે છે. સ્લાઇડ પ્રમાણે આ રીતે તમે લોકો પણ આવા કોઈ ટ્રેડ શોમાં યા ટ્રેડ ફેરમાં ગયા જ હશો, જ્યાં તમે અલગ અલગ સ્ટાઇલો, નવા ફેબ્રિક્સ એ બધું જ જોઈ શકો. ટ્રેડ ફેરમાં આપણને બહુ જ બધી કંપનીઓ પેમ્પલેટ્સ પણ આપતી હોય છે, જેનાથી આપણને એ કંપની વિશે માહિતી મળે. હવે આપણે ફેશન શો વિશે સમજીશું. ફેશન શો એ ફેશન ડિઝાઇનર દ્વારા તેના આગામી કપડાની લાઇનનું પ્રદર્શન કરવા માટે કરવામાં આવતી એક ઇવેન્ટ છે. ફેશન શો દરેક સિઝનમાં ડેબ્યુ થાય છે. ખાસ કરીને 2 સિઝન હોય છે જેનો ફેશન ઉદ્યોગમાં બહુ જ મહત્ત્વ છે. એ છે વસંત ઉનાળો, સ્પ્રિંગ સમર, અને પાનખર શિયાળો એટલે ફોલ વિન્ટર સિઝન. આ પ્રદર્શનમાં નવીનતમ ફેશન ટ્રેન્ડ્સ બનાવવામાં આવે છે. 2 સૌથી પ્રભાવશાળી ફેશન વીક પેરિસ ફેશન વીક અને ન્યૂયોર્ક ફેશન વીક છે, જે બંને અર્ધવાર્ષિક ઇવેન્ટ છે. એક સામાન્ય ફેશન શોમાં મોડલો ડિઝાઇનર દ્વારા બનાવેલા કપડાં પહેરીને કેટવોક કરે છે. આ રીતે તમે ઘણા જ શોમાં જોયું હશે કે ડિઝાઇનરો પોતાની ડિઝાઇન અથવા ડિઝાઇન કલેક્શનને પ્રેઝન્ટ કરે છે. એને કેટવોક દ્વારા બધા જ મોડલ્સ પહેરીને દર્શાવે છે કે ડિઝાઇનર્સ શું કહેવા માંગે છે યા શું પ્રેઝન્ટ કરવા માંગે છે. જે ક્રમમાં દરેક મોડલ ચોક્કસ પોશાક પહેરીને બહાર નીકળે છે, તે સામાન્ય રીતે ડિઝાઇનર તેના સંગ્રહ વિશે સ્ટેટમેન્ટ આપે છે. તેને અનુસાર આયોજન કરવામાં આવે છે. તે પછી પ્રેક્ષકો પર નિર્ભર કરે છે કે કલેક્શન જે રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે તેના દ્વારા ડિઝાઇનર શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સમજવાનો પ્રયાસ આપણે કરી શકીએ. ઉપરાંત દરેક પોશાકને વિઝ્યુઅલી ડિકન્સ્ટ્રક્ટ કરવા અને દરેક એક ભાગને વિગતો અને કામગીરીની પ્રશંસા કરવામાં આવે છે. સમકાલીન કન્ટેમ્પરરી ડિઝાઇનરો વિશાળ શ્રેણી તેમના શોને વિસ્તૃત સેટ અને ઉભરેલા તત્વો જેવા કે લાઇવ મ્યુઝિક અથવા હોલોગ્રામ જેવા વિવિધ ટેકનોલોજીકલ ઘટકો સાથે થિયરિટિકલ પ્રોજેક્શન તરીકે બનાવવાનું એક ટ્રેન્ડ ધરાવે છે. આ સ્લાઇડ દ્વારા તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ લાઇટ્સ, બેકગ્રાઉન્ડ ઇફેક્ટથી આ કલેક્શનને કેવી રીતે ઉભારવામાં આવે એ આ સ્લાઇડ દ્વારા તમે સમજી શકો છો. ફેશન શોને પ્રથમ કપડાના પ્રકાર દ્વારા અને બીજા સિઝન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. સ્ટાઇલ.com તેના શોને 9 કેટેગરીમાં ગોઠવે છે: રેડી ટુ વેર, કુત્યોર, મેન્સવેર, રિસોર્ટ વેર, પ્રી ફોલ, બ્રાઇડલ, ઇન્ફોર્મલ, ટ્રંક અને ચેરિટી ફેશન શો. સૌથી પહેલાં રેડી ટુ વેર ફેશન શો શું હોય એ આપણે સમજીએ. રેડી ટુ વેર એટલે શું? જે કપડાં આપણે જાહેર જનતામાં પહેરીને જઈ શકીએ, ઓફિસ વેરમાં, કેઝ્યુઅલ વેરમાં આપણે પહેરી શકીએ, એ રીતનું હોય છે રેડી ટુ વેર કલેક્શન.
પહેરવા માટે તૈયાર રેડી ટુ વેર શોમાં વધુ વ્યવહારુ દૈનિક વસ્ત્રો, જેમ કે મેં કીધું ઓફિસ વેર, જે પ્રમુખ પ્રવાહની વસ્તી મેઇન સ્ટ્રીમ પોપ્યુલેશન ખરીદવા માંગે છે. વસ્તુઓ સામાન્ય રીતે શોના થોડા સમય પછી ખરીદી માટે ઉપલબ્ધ હોય છે અને મોટા જથ્થામાં પણ ઉપલબ્ધ હોય છે. ક્યાં, કેટલા અને શોમાં વસ્ત્રો ઘણા મહિના સુધી ઉપલબ્ધ નથી હોતા અને તેની ઉપલબ્ધતા બહુ જ મર્યાદિત હોય છે. ઘણા મધ્યમ વર્ગના નામના બ્રાન્ડ્સ રિટેલર્સ તેમના આગામી કલેક્શનને પર આધાર રાખવા માટે હાઈ એન્ડ ડિઝાઇનરથી પ્રેરણા લે છે. આ સ્લાઇડથી તમે સમજી શકો છો કે રેડી ટુ વેર જે જાહેરમાં આપણે પહેરી શકીએ એ રીતના ફેશન કલેક્શનને જે પ્રેઝન્ટ કરે છે એ છે રેડી ટુ વેર ફેશન શો. બીજો છે કુત્યોર ફેશન શો. કુત્યોર, જો તમે ક્યારેક મોડલને અજીબોગરીબ વસ્ત્રોમાં રનવે પર ફરતા જોયા હોય જે રોજિંદા વસ્ત્રો માટે બિલકુલ વાસ્તવિક નથી, તો તે સંભવત કુત્યોર ફેશન શો હશે. કુત્યોર લુક એ મુખ્ય પ્રવાહની ફેશન નથી અને ઘણી વખત પહેરવાની ક્ષમતાના સંદર્ભમાં સંપૂર્ણપણે ઇમ્પ્રેક્ટિકલ છે, પરંતુ તેઓ ડિઝાઇનરની સિગ્નેચર શૈલી અથવા સર્જનાત્મક પ્રેરણા અતિશયોક્તિપૂર્ણ કલાત્મક રીતે દર્શાવે છે. ટુકડાઓ ઘણીવાર એક પ્રકારના અને બનાવવા અને ખરીદવા માટે ખૂબ ખર્ચાળ હોય છે. કેટલાક ડિઝાઇનર્સ તેમના કુત્યોર કલેક્શનથી જ જાણીતા છે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો જે રીતના કપડાં પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે એ આપણે રોજની જિંદગીમાં કે ઓફિસ વેરમાં કે કેઝ્યુઅલ વેરમાં નથી પહેરી શકતા. આ ટાઈપના કપડાઓ ખાલી એક ડિઝાઇનર્સને ક્રિએટિવિટી દર્શાવવા માટે બનાવવામાં આવે છે. હા, આનાથી આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ કે આપણે રેડી ટુ વેર ગાર્મેન્ટ્સ આના ઉપરથી બનાવવા હોય તો કાપડ અને સિલ્વર્સ દ્વારા આપણે આના ઉપરથી ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ. આગળ છે મેન્સવેર ફેશન શો. મેન્સવેર ફેશન શોની દુનિયામાં સામાન્ય રીતે પુરુષોની સરખામણીમાં મહિલાઓનો ફેશન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે શો ફીચર બંને જાતિઓ માટે જુએ છે ત્યારે સામાન્ય રીતે ઘણી વધુ મહિલાઓના દેખાવ હોય છે. વધુ પુરુષોની ફેશનને પ્રકાશમાં લાવવામાં આવે છે ત્યાં ફક્ત પુરુષોના વસ્ત્રો સમર્પિત હોય છે. આ શો સામાન્ય રીતે મેઇન સ્ટ્રીમ રેડી ટુ વેર ફેશન હોય છે, કુત્યોર નથી હોતી. પ્રસંગોપાત મેન્સવેર શો દરમિયાન રનવે પર પુરુષો વસ્ત્રો પહેરીને કેટલીક સ્ત્રીઓ પણ જોવા મળે છે. આગળ છે રિસોર્ટ ફેશન શો. રિસોર્ટ અને અન્ય શ્રેણીઓથી વિપરીત જે સામાન્ય રીતે દર વર્ષે 2 મોસમી શો સ્પ્રિંગ સમર અને ફોલ વિન્ટર જેવા શો ડિઝાઇનર્સ પાસે સામાન્ય રીતે વાર્ષિક માત્ર એક રિસોર્ટ શોની મર્યાદા હોય છે. મૂળ રૂપે તેજસ્વી પેટર્ન્સ અને સમૃદ્ધ ઉનાળાના વેકેશનલક્ષી વસ્ત્રો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. રિસોર્ટ શોનું તાજેતરમાં જ પુનરુત્થાન થયું છે જેને તમે વિસ્તૃત કરી શકો છો. ઘણા ડિઝાઇનરો હવે શિયાળાના મહિનામાં પણ સ્કી રિસોર્ટ શો કરતા હોય છે, કેમ કે ઘણા ડિઝાઇનરો હવે શિયાળાના મહિનામાં સ્કી રિસોર્ટ જતા લોકો માટે કોટ્સ અને શિયાળાના વસ્ત્રોનો સમાવેશ કરીને ફેશન શો યોજાય છે. આગળ છે પ્રી ફોલ ફેશન શો. પ્રી ફોલ એટલે પાનખર એક વિશાળ ફેશન સિઝન માનવામાં આવે છે કારણ કે તે આગામી વર્ષમાં શું અપેક્ષિત છે તેનું થોડું પૂર્વાલોકન આપે છે અને તે રજાઓ પહેલાંનો સમય છે જ્યારે લોકો ઘણી ખરીદી કરવાનું ટ્રેન્ડ કાં તો વલણ ધરાવે છે. તેઓ ઉનાળાના અંતમાં રાખવામાં આવે છે અને ઘણી વખત પુરુષોના વસ્ત્રો અને પહેરવા માટે તૈયાર દેખાતી મિસમેચ હોય છે. તેઓ ટ્રેન્ડ સેટિંગ શો છે જે ફોલ ફેશન માટે શૈલીયુક્ત દિશા સેટ કરવા માટે રચાયેલ છે. આગળ છે બ્રાઇડલ શો. આ શોથી તો તમે બધા અવગત હશો. બ્રાઇડલ ફેશન શો નામ સૂચવે છે તેમ બ્રાઇડલ શો બ્રાઇડલ ક્ષેત્રમાં નવીનતમ શૈલીઓ, સ્ટાઇલો અને ટ્રેન્ડ્સ દર્શાવે છે. ઘણીવાર બ્રાઇડલ ગાઉન,
બ્રાઇડમેડના ડ્રેસ, કૂલ ગર્લ ડ્રેસ અને પુરુષોના સૂટ્સ અને ટક્સીડોનું મિશ્રણ હોય છે. આગામી સિઝન માટે અનુમાનિત બ્રાઇડલ ગાઉન ટ્રેન્ડ્સ બતાવે છે, માટે વર્ષમાં 2 વખત બ્રાઇડલ શોમાં બ્રાઇડલ વીક પણ યોજાય છે. આગળ છે અનૌપચારિક ફેશન શો એટલે કે ઇનફોર્મલ ફેશન શો. અનૌપચારિક એક એવો ફેશન શો છે જેમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર અથવા ઇવેન્ટ જેવા અનૌપચારિક વાતાવરણમાં ફેશનનું પ્રદર્શન કરવામાં આવે છે. શોના પ્રકારોમાં મોડલો વસ્ત્ર પહેરે છે અને પરંપરાગત રનવે પર ચાલવાને બદલે નિર્ધારિત સ્થાન પર ઊભા રહે છે અથવા સમર્થકોની આસપાસ ફરે છે. ઇવેન્ટના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેઓ ઘણીવાર ઘણા ફેરફાર કરવામાં આવે છે અને કપડાં સામાન્ય રીતે એવી વસ્તુ છે જે હાલમાં ખરીદી માટે ઉપલબ્ધ હશે. કેટલીવાર કપડાં એક પોશાક હશે અથવા ઇવેન્ટની થીમ ફિટ કરવા માટે જ પહેરવામાં આવ્યા હશે. આ સ્લાઇડ તમે જોઈ રહ્યા છો એક ઇનફોર્મલ ફેશન શોનું ઉદાહરણ છે. પછી છે ટ્રંક ફેશન શો. ટ્રંક શો એ સામાન્ય રીતે 1 થી 2 દિવસની ઇવેન્ટ હોય છે જે સામાન્ય રીતે બુટીક અથવા રિટેલ સ્ટોર દ્વારા યોજવામાં આવે છે, જેમાં ડિઝાઇનર અથવા કોઈ બ્રાન્ડ પ્રતિનિધિ તેમના નવીનતમ સંગ્રહને પ્રદર્શિત કરવા માટે એક ઓર્ડર લેવા માટે વ્યક્તિગત દેખાવ કરવા માટે પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે અનૌપચારિક ફેશનમાં ડિઝાઇનનું પ્રદર્શન કરતા મોડલ હોય છે અથવા દેખાવને પ્રદર્શિત કરવા માટે ખૂબ જ નાનો રનવે શો યોજવામાં આવે છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આમાં કેટવોક નથી, પણ મોડલ્સ કપડાં પહેરીને એક જ જગ્યાએ ઊભા છે. પછી આવે છે ચેરિટી ફેશન શો. ચેરિટી ફેશન શો નામ પ્રમાણે સખાવતી એટલે કે ચેરિટી હેતુઓ માટે માનવવાદી કટોકટી માટે જાગૃતિ અને સમર્થન લાવવા માટે ચેરિટી ફેશન શોનું આયોજન કરવામાં આવે છે. આવા શોમાં બ્રાન્ડ્સ અને વિક્રેતાઓ તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે અને વેચાણમાંથી એક ચોક્કસ ટકાવારી ચેરિટી હેતુઓ માટે આપવાનું વચન આપે છે. ફેશન વીક એ ફેશન ઉદ્યોગમાં સૌથી અપેક્ષિત ઇવેન્ટમાંથી એક છે. ફેશન વીક દરમિયાન આયોજિત થનારા વિવિધ ઇવેન્ટ અને શો આગામી અને સ્થાપિત ટોચના ડિઝાઇનર્સ અને બ્રાન્ડ બંને તેમના આગામી કલેક્શનને પ્રદર્શિત કરે છે. સૌથી વધુ લોકપ્રિય ફેશન સપ્તાહ ન્યૂયોર્ક, મિલાન, પેરિસ અને લંડનમાં યોજાય છે. ફેશન વીક ઇવેન્ટ્સ વર્ષમાં 2 વાર યોજાય છે, એક વસંતના અંતમાં અને શોના સમયગાળાને લક્ષ્ય બનાવવા આવે છે જ્યારે આગામી સિઝન માટે નવા ફેશન, નવા ટ્રેન્ડ્સની રજૂ કરે છે. જેમ જેમ સિઝન બદલાય છે એમ એ ટ્રેન્ડ્સ પણ બદલાય છે. વસંત ફેશન સપ્તાહનો સામાન્ય રીતે પાનખર અને શિયાળા માટેની ફેશન ટ્રેન્ડ્સને દર્શાવવા માટે કેન્દ્રિત હોય છે અને પાનખર એટલે કે ફોલ શો સામાન્ય રીતે વસંત અને ઉનાળાના સંગ્રહને સમર્પિત હોય છે. આ રીતના બધા જ ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ્સ તમે ફેશન વીકમાં અલગ અલગ ડિઝાઇનર્સ દ્વારા જોઈ શકો છો કે બધા જ અલગ અલગ ટાઈપના ડિઝાઇનર્સ તેમની સ્ટાઇલ્સ કઈ રીતે શોમાં પ્રેઝન્ટ કરે છે. આજના વિષયનું આગળનું ટોપિક છે બુટીક. એક નાની દુકાન અથવા એક નાનો વિભાગ જ્યાં ફેશનેબલ, સામાન્ય રીતે ખર્ચાળ કપડાં અને અન્ય વસ્તુઓ વેચાય છે. મોટા ભાગે બુટીક આ સામાનને ઊંચા ભાવે વેચે છે કારણ કે તે ખૂબ જ અનોખા હોય છે અને બધે ઉપલબ્ધ હોતા નથી, એટલા માટે એ વિશિષ્ટ હોય છે. તમે ઘણી વખત મોલ્સમાં પણ બુટીક શોધી શકો છો. બુટીકમાં મોટા ભાગે ડિઝાઇનર્સ પોતાનું પર્સનલ કલેક્શન મૂકે છે. આ સ્લાઇડ દ્વારા તમે જોઈ શકો છો કે ડિઝાઇનર્સ પોતાનું કલેક્શન કઈ રીતે પ્રેઝન્ટ કરે છે. સિઝન અને તહેવારો પ્રમાણે પણ ડિઝાઇનર્સ પોતાનું કલેક્શન પ્રેઝન્ટ કરતા હોય છે.
અસંખ્ય પ્રકારની બુટીકો છે, જેમાં ડિઝાઇનર કપડાં, નવી જન્મેલી ફેશન એટલે કે ન્યૂબોર્ન્સ ફેશન હોય છે, મહિલાઓ માટે વિશિષ્ટ બુટીક અથવા સાડી, ડ્રેસીસ વગેરે જેવા કાપડનું ચોક્કસ વેચાણ કરતી દુકાનો હોય છે. આ ક્ષેત્રમાં વ્યવસાય સ્થાપિત કરવો ખૂબ જ સરળ છે, કારણ કે તેના માટે ઓછામાં ઓછી જરૂરિયાત હોય છે. પ્રારંભિક તબક્કામાં થોડી મૂડીની જરૂરત હોય છે. બુટીક્સ 2 પ્રકારની હોય છે. હાઈ એન્ડ ફેશન બુટીક, મોંઘી બ્રાન્ડ સૌથી વૈભવની બુટીક હોય છે, વૈભવી. ત્યાં કપડાઓ ખૂબ જ મોંઘા હોય છે, કેમ કે એમાં વપરાતા કાપડ અને જે ટેકનિક્સ યુઝ થાય છે એ બધી હાઈ એન્ડ હોય છે. ડિઝાઇનર બુટીક સીધા ડિઝાઇનરના કપડાં હોય છે, ક્યારે મોંઘા હોય છે અને ઘણી વખત આપણે લઈ શકીએ એવા પણ હોય છે. અને કેટલીક વાર શીખાઉ ડિઝાઇનર્સ, જે ફ્રેશ ડિઝાઇનર્સ હોય છે, એના માટે એક ઇન્સ્પિરેશન માટે પણ ડિઝાઇનર્સ આ મૂકતા હોય છે. ઘણી વખતે વ્યાજબી કિંમતે પણ બધા માટે ઉપલબ્ધ હોય છે, પણ એની ગુણવત્તા ઉચ્ચ હોય છે. સ્લાઇડ પ્રમાણે તમે જોઈ શકો છો કે હાઈ એન્ડ બુટીક્સ અને ડિઝાઇનર બુટીક. ડિઝાઇનરને પોતાનું કલેક્શન પ્રેઝન્ટ કરવા માટે અલગ અલગ ટાઈપના લેઆઉટ્સ કરે છે, જેથી એમનું કલેક્શન વધારે એટ્રેક્ટિવ કે લોકોને આકર્ષિત કરે તેવું બની શકે. ઘણા ડિઝાઇનર્સનું સિગ્નેચર બુટીક્સ પણ હોય છે, જેથી તમે સમજી શકો કે હા, આ પર્ટિક્યુલર ટાઈપના ડિઝાઇનરનું હશે, કેમ કે એ એની સિગ્નેચર સ્ટાઇલ છે. બુટીક અને સ્ટોર વચ્ચેનો તફાવત શું છે? બુટીક મુખ્ય તફાવત એ છે કે ગ્રાહકો માટે વધુ મોહક વ્યક્તિગત અનુભવ પ્રદાન કરવા માટે બુટીક અસ્તિત્વ ધરાવે છે. બુટીકને વિશિષ્ટ પ્રકારના રિટેલ સ્ટોર તરીકે પણ ઓળખાય છે. બુટીકમાં ઓછી વિવિધતા હોય છે, પરંતુ ઉત્પાદનો સામાન્ય રીતે ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઉચ્ચ કિંમતવાળા હોય છે. એની જ સામે સ્ટોર એટલે કે માલ વેચતી દુકાન, છૂટક સ્ટોર્સ, એક એકલ દુકાન, ચેઇન અથવા વ્યવસાય અથવા કોર્પોરેટની માલકીની ફ્રેન્ચાઇઝી હોય છે. તે સામાન્ય રીતે મેનેજર અને તેમના કર્મચારીઓ દ્વારા સંચાલિત હોય છે. સિઝનમાં બુટીક કરતાં વધારે વેરાયટી ધરાવે છે. જેમ કે આપણે બધી સ્લાઇડ્સમાં જોયું કે ફેશન ટ્રેન્ડ્સની વ્યાખ્યા શું છે, આપણે સમજ્યું કે ફેશન ટ્રેન્ડ્સ શું છે. ફેશન ટ્રેન્ડ્સની મદદથી આપણે આગળ સમજી શકીએ છીએ કે આગળની સિઝનમાં કઈ રીતના સ્ટાઇલ્સ કે કપડાં ચાલશે. બીજું છે ટ્રેડ ફેરના શું ફાયદા છે. ટ્રેડ ફેરમાં આપણે આપણું જ્યારે કલેક્શન પ્રેઝન્ટ કરીએ છીએ, યા તો કોઈ ડિઝાઇનર્સ કે કોઈ દુકાનવાળા એમનું જ્યારે કલેક્શન પ્રેઝન્ટ કરે છે, તો એમને બહુ જ બધા ગ્રાહકો ત્યાંથી મળે છે અને નવા ફ્રેન્ચાઇઝીઓ પણ એમને સંપર્ક કરે છે. ફેશન શોની 2 પ્રમુખ સિઝન કઈ? તો જેમ કે મેં કીધું કે ફેશન શોની 2 પ્રમુખ સિઝન કઈ? તો જેમ મેં કીધું આગળ પણ કે ફેશન શોની 2 પ્રમુખ સિઝન હોય છે, એક સ્પ્રિંગ સમર અને એક ફોલ વિન્ટર્સ. સ્પ્રિંગ સમરમાં આગળની સિઝનમાં કયા કપડાં ચાલશે એનું પ્રદર્શન થાય છે. એવી જ રીતે ફોલ વિન્ટરમાં સ્પ્રિંગ સમરમાં શું ચાલશે એનું પ્રદર્શન થાય છે, કેમ કે ફેશન શોથી આગળના 6 મહિનામાં કઈ રીતના કપડાં ચાલશે એનું પ્રદર્શન કરવામાં આવે છે. બુટીકની વ્યાખ્યા આપો. તો બુટીક એટલે એ નાનીકડી દુકાન જ્યાં તમને કલેક્શન ઓછું જોવા મળશે, પણ એ બીજાથી એકદમ અલગ હશે. બુટીક અને સ્ટોર વચ્ચેનો તફાવત શું એ પણ મેં તમને આગળની સ્લાઇડમાં સમજાયો કે બુટીક એક નાનકડી દુકાન છે, સ્ટોર પણ નાનો હોઈ શકે, પણ ત્યાં વેરાયટી બહુ વધારે હોય છે બુટીક કરતાં. હવે આપણે આગળના વિષય વિશે જાણીશું. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો અર્થ એટલે કપડાં અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરાયેલ એક ગાર્મેન્ટ અથવા એક્સેસરીઝનું વધુ માત્રામાં પ્રોડક્શન કરવામાં આવે તે, જેના પ્રોસેસમાં કાપડથી લઈને ફાઇનલ ગાર્મેન્ટનો સમાવેશ થાય છે. ગાર્મેન્ટ ઉત્પાદન
એ એક સંગઠિત પ્રવૃત્તિ છે જેમાં લેયરિંગ, માર્કિંગ, કટિંગ, સ્ટિચિંગ, ચેકિંગ, ફિનિશિંગ, પ્રેસિંગ અને પેકેજિંગ જેવા પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ કાચા માલને તૈયાર ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. સ્લાઇડ પ્રમાણે તમે જોઈ શકો છો કે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અલગ અલગ વિભાગો હોય છે, જેમ કે ફેબ્રિક વિભાગ, કટિંગ વિભાગ, સિલાઈનો વિભાગ, એમ્બ્રોઇડરીનો વિભાગ, પ્રિન્ટિંગનો વિભાગ, ફિનિશિંગનો વિભાગ, ક્વોલિટી ચેકનો વિભાગ, પેકિંગનો વિભાગ અને ફાઇનલ શિપમેન્ટનો વિભાગ. ઔદ્યોગિક ધોરણે કપડાના ઉત્પાદનની પ્રક્રિયાના તબક્કા કયા કયા છે એ આપણે સમજીશું. ડિઝાઇન, સ્કેચ, પેટર્ન ડિઝાઇનિંગ, સેમ્પલ મેકિંગ, ઉત્પાદન પેટર્ન્સ, ગ્રેડિંગ, માર્કર મેકિંગ, ફેબ્રિકનો ફેલાવો એટલે કે સ્પ્રેડિંગ અને કટિંગ. સોર્ટિંગ, બંડલિંગ, સીવણ, એસેમ્બલિંગ, નિરીક્ષણ, પ્રેસિંગ કે ફિનિશિંગ, અંતિમ નિરીક્ષણ, પેકિંગ અને રવાનગી એટલે કે ડિસ્પેચિંગ. ગાર્મેન્ટ ફેક્ટરીમાં વિભિન્ન વિભાગો હોય છે. આ વિભાગોમાં પ્રી પ્રોડક્શન વિભાગ, ઉત્પાદન અને પોસ્ટ પ્રોડક્શન વિભાગોનો સમાવેશ થાય છે. સહાયક વિભાગ પણ અહીં સૂચિબદ્ધ છે. સૌથી પહેલાં આપણે જોઈશું ફેબ્રિક વિભાગ, ફેબ્રિક ડિપાર્ટમેન્ટ. કોઈ પણ કપડાં ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રથમ પગલું એ ફેબ્રિકની પસંદગી છે. ફેબ્રિકના પ્રકાર ફિનિશ પ્રોડક્ટ ગુણધર્મો નિર્ધારિત કરશે, તેથી તે સમજદારીપૂર્વક પસંદ કરવાનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હશે. એકવાર ફેબ્રિક પસંદ થઈ ગયા પછી ફેબ્રિક સ્પ્રેડિંગ થાય છે કે એને યોગ્ય સાઇઝમાં કે કદના અને આકારમાં કાપવામાં આવે છે. આ સામાન્ય રીતે મોટા ફેબ્રિકની કટિંગ મશીનો દ્વારા કરવામાં આવે છે, જે ફેબ્રિકના મોટા બોલ્ટ લેયર્સને હેન્ડલ કરી શકે. ત્યારબાદ કાપેલા ફેબ્રિકને સિલાઈ મશીનમાં ઓપરેટ કરવામાં આવે છે. વિવિધ તકનીકોના ઉપયોગથી કાપડને એસેમ્બલ કરવામાં આવે છે. કપડાના ઉત્પાદનને વપરાતી સૌથી સામાન્ય સીવણની તકનીકોથી આ વસ્તુ કરવામાં આવે છે. કાપડને એકસાથે સીવવામાં આવે છે. ઘણી વખત એને શણગારવામાં આવે છે, જેમ કે ભરતકામ, એપ્લિક અને એક્સેસરીઝ અટેચમેન્ટથી. અંતે કપડાની ગુણવત્તા માટે તપાસ કરવામાં આવે છે અને પછી શિપમેન્ટ માટે પેક કરવામાં આવે છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં કુશળ કામગારો અને અત્યાધુનિક સાધનોની જરૂરત હોય છે. જો કે પરિણામ સામાન્ય રીતે ગ્રાહકો દ્વારા પહેરવા માટે તૈયાર ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ જ મળે છે. બીજો વિભાગ છે ડિઝાઇન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. ડિઝાઇન અને વિકાસ એટલે કે ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ. વસ્ત્રોના ઉત્પાદનોમાં ડિઝાઇન અને વિકાસ ડિઝાઇન ડેવલપમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં નવી ફેબ્રિકની ડિઝાઇન અને નવી કપડાઓની ડિઝાઇન હાલના વસ્ત્રોને સુધારવાનો સમાવેશ થાય છે. ધ્યેય એવો છે કે ઉત્પાદનો બનાવવાનો એને સ્ટાઇલિશ અને કાર્યાત્મક બંને હોય એ રીતનો પ્રયાસ હોય છે. એકવાર શું લોકપ્રિય છે તેનો ખ્યાલ આવી જાય પછી ડિઝાઇનર દ્વારા ડિઝાઇનનું સ્કેચ કરવાનું શરૂ કરવામાં આવે છે. એકવાર કેટલા સ્કેચ તૈયાર થઈ જાય પછીનું પગલું પ્રોટોટાઇપ બનાવવાનું છે. પ્રી પ્રોડક્શન સેમ્પલનો ઉપયોગ ચકાસવા માટે તે કપડાં લોકો પર કેવા દેખાશે અને કેવી રીતે લાગે છે તેમને તે નિર્ધારિત કરવામાં મદદ કરે છે. શું મોટા પાયે ઉત્પાદન શરૂ થાય તે પહેલાં કોઈ પણ સમસ્યા આવતી હોય તો તેને કઈ રીતે આપણે ઉકેલીશું એ બધું જ ડિઝાઇન ટીમ જોવે છે અને આગળ વધે છે. પ્રોટોટાઇપ બનાવ્યા પછી આગળનું પગલું વસ્ત્રો માટે યોગ્ય કાપડ પસંદ કરવાનું છે, જે ફેબ્રિક ડિપાર્ટમેન્ટ એમાં મદદ કરે છે. ત્યાં ઘણા વિવિધ પ્રકારના કાપડ ઉપલબ્ધ હોય છે ફેબ્રિક ડિપાર્ટમેન્ટમાં અને તે પસંદ કરવાની જરૂરત હોય છે કે ઉત્પાદનો માટે શું શ્રેષ્ઠ છે. દરેક ફેબ્રિક માટે
કાળજીની સૂચનાઓ પર ધ્યાન લેવાની જરૂર છે. એકવાર કાપડ પસંદ કરી લીધા પછી આગળનું પગલું વસ્ત્રોનું ઉત્પાદન શરૂ કરવાનું છે. આ પ્રક્રિયા ઇનહાઉસ ફેશન અથવા કપડાના ઉત્પાદકોને આઉટસોર્સિંગ કરી શકાય. જો આઉટસોર્સ કરવામાં આવે તો કપડાના ઉત્પાદનો માટે અનુભવ ધરાવતી વિશ્વસનીય કંપનીઓની જરૂરત હોય છે. એના પછીનું ડિપાર્ટમેન્ટ છે કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ. જે ડિઝાઇન ડિપાર્ટમેન્ટે તૈયાર કરી હોય, એનો પ્રોટોટાઇપ ફાઇનલ થઈ ગયો હોય, એ પછી એની પેટર્ન બનાવવા માટે પેટર્ન મેકિંગ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે. પણ અત્યારની બધી જ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ વિભાગ હોય છે. એને કેડ વિભાગ પણ કહેવામાં આવે છે. પેટર્ન બનાવવા માટેની બીજી સામાન્ય પદ્ધતિ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરવાની છે. પહેલાં મેન્યુઅલી પણ પેટર્ન કટ થતા હતા, પણ હવે પેટર્ન બનાવવા માટે બીજી સામાન્ય પદ્ધતિ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરવાની છે. પહેલાં હાથથી પણ પેટર્ન કટિંગ થતા હતા, પણ જેમ જેમ ટેકનોલોજી ડેવલપ થઈ, કાર્યને વધુ આસાન કરવા માટે કેડ જેવા પ્રોગ્રામોનો ઉપયોગ થવાનો ચાલુ થયો છે. આ પ્રકારના પ્રોગ્રામ યુઝર્સને કપડાનું વર્ચ્યુઅલ મોડલ બનાવવા દે છે. એટલે કે વર્ચ્યુઅલી તમે જોઈ શકો કે કપડું બન્યા પછી કેવું દેખાશે. કેડ પ્રોગ્રામનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ એકસાથે અનેક વસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે અને તેને ફેબ્રિકમાં કાપતા પહેલાં પેટર્ન્સમાં કંઈ ફેરફાર કરવા માટે પણ વાપરી શકે છે. તેમને બનાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ મહત્ત્વનું નથી. પેટર્ન એક કપડાં ઉત્પાદનની પ્રક્રિયા માટેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વસ્ત્રો યોગ્ય કદ અને આકાર છે કે નહીં તેની ખાતરી કરવા માટે બધા ટુકડાઓ એકસાથે યોગ્ય રીતે ફિટ કરીને ખાતરી કરવામાં આવે છે કે આ કપડાં વ્યવસ્થિત છે કે નહીં. પેટર્ન્સ ના હોય તો પેટર્ન્સના વિના સારા દેખાતા અને સારી રીતે ફિટ કરવા વસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે બહુ મુશ્કેલી સર્જાય છે. પેટર્ન વિભાગની અંદર જ એક બીજો પણ વિભાગ હોય છે જેને ગ્રેડિંગ વિભાગ કહે છે. ગ્રેડિંગ એટલે એક પેટર્ન ઉપરથી અલગ અલગ સાઇઝોની પેટર્ન તૈયાર કરવી. પેટર્ન બનાવવામાં આવે ત્યારથી જ તેને માપની શ્રેણીમાં ફિટ થશે તેની ખાતરી કરવા માટે તેને ગ્રેડ કરવાની આવશ્યકતા હોય છે. આ વિવિધ કદમાં પેટર્ન્સના વિવિધ સંસ્કરણો બનાવીને કરવામાં આવે છે. પેટર્ન કર્યા પછી કાપડને ગ્રેડિંગ કરવામાં આવે છે અને એ જ શ્રેણીથી તે પસાર થાય છે. ગ્રેડિંગ એ બે સાઇઝમાંથી કપડાને અલગ અલગ કદનું સર્જન કરે છે. આ પેટર્નના ટુકડા માપમાં નાના હોય છે જેનાથી એમાં ફેરફાર કરવા આસાન થાય. બે પ્રકારના ગ્રેડિંગ હોય છે: આડી હોરિઝોન્ટલ ગ્રેડિંગ અને વર્ટિકલ સીધી ગ્રેડિંગ. સામાન્ય રીતે વર્ટિકલ ગ્રેડિંગ કરતાં હોરિઝોન્ટલ ગ્રેડિંગ વધુ સામાન્ય છે, કારણ કે લંબાઈના નાના ફેરફાર કરતાં પહોળાઈના નાના ફેર કરવા સરળ છે. ઉદાહરણ તરીકે, શર્ટ બનાવતા મોટા અને નાના શર્ટ બનાવવા માટે પેટર્ન્સના ટુકડાઓની પહોળાઈમાં થોડા ઇંચ ઉમેરવા અથવા દૂર કરવા સરળ છે. જો કે પેટર્નના ટુકડાઓને લંબાઈમાં થોડા ઇંચ ઉમેરવા અથવા દૂર કરવા વધુ મુશ્કેલ છે. ગ્રેડિંગ એ વસ્ત્રોના ઉત્પાદનોનું એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે કપડાના ઉત્પાદનને મર્યાદિત સંખ્યામાં પેટર્નના ટુકડાઓમાંથી વિશાળ શ્રેણીના કદનું ઉત્પાદન કરવાની મંજૂરી આપે છે. આ કપડાના મોટા પાયે ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવે છે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. આ દિવસોમાં સામાન્ય રીતે કમ્પ્યુટર દ્વારા ગ્રેડિંગ કરવામાં આવે છે, પરંતુ ડિઝાઇનર્સ અને પેટર્ન નિર્માતાઓ માટે તે કેવી રીતે કાર્ય કરે છે તેનું મૂળભૂત બાબતને સમજવી બહુ જ મહત્વપૂર્ણ છે. પછી આવે છે જે પેટર્ન મેકિંગના અંતર્ગત જ આવે છે, એ છે માર્કિંગ અને ફેબ્રિક કટિંગ. સૌથી પહેલાં જે કાપડ કટ કરવાનું હોય તેને સ્પ્રેડ અથવા લેયરિંગ કરવામાં આવે છે. લેયરિંગ કરતાં પહેલાં ફેબ્રિકને બરોબર ચેક કરી લેયરિંગ કરવામાં આવે છે. કપડાના ઉત્પાદનમાં માર્કિંગ અને કટિંગની પ્રક્રિયા
એ બે સૌથી મહત્વપૂર્ણ પગલાં છે. માર્કિંગ અને ફેબ્રિકને ક્યાં કાપવા તે દર્શાવવા માટે ફેબ્રિક પર રેખાઓ અથવા નિશાનો બનાવવાની પ્રક્રિયા હોય છે. કટિંગ એ લીટીઓ અથવા નિશાનો સાથે ફેબ્રિકને કાપવામાં આવે છે. કાપવા માટે ફેબ્રિકના ચિહ્ન કરવાની કેટલી અલગ અલગ રીતો છે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે વર્કરો ફેબ્રિકને સ્પ્રેડ કરે છે, એટલે કે એની લેયર બનાવે છે. કટિંગ પહેલાંનું આ પગલું છે. ફેબ્રિકમાં કામ ચલાવવું. ટેમ્પરરી રેખાઓ અથવા નિશાનો બનાવવા માટે લોકો મોટા ભાગે ચોકનો ઉપયોગ કરે છે અથવા સમાન માર્કિંગના ટૂલનો ઉપયોગ કરે છે. આ સામાન્ય રીતે ફેબ્રિકના મોટા ટુકડાઓ પર કરવામાં આવે છે, જેમ કે કાપડના બોલ્ટ અથવા તમે એને લેયર પણ કહી શકો. ફાઇનલ પેટર્ન બન્યા પછી કમ્પ્યુટર ઉપર માર્કર તૈયાર કરવામાં આવે છે. માર્કરને એવી રીતે તૈયાર કરવામાં આવે જેથી કાપડનું વેસ્ટેજ ઓછું થાય. માર્કરને કાપડ પર મૂકી અને પછી માર્કિંગ કરી એનું કટિંગ કરવામાં આવે છે. ફેબ્રિકને માર્કિંગ કરાવવાની બીજી રીત કાયમી માર્કરનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ ઘણીવાર ફેબ્રિકના નાના ટુકડાઓ માટે થાય છે, જેમ કે સ્વોચ. કાયમી માર્કર્સ મદદરૂપ થઈ શકે છે કારણ કે તેઓ ચોકની જેમ સમય જતાં ઘસાતા નથી અથવા ઝાંકા નથી પડતા. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે માર્કર કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. માર્કર બનાવવા માટે CADનો જ ઉપયોગ થાય છે, કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ સોફ્ટવેર. સ્લાઇડમાં તમે જોઈ શકો છો માર્કિંગ અને ફેબ્રિક કટિંગનો વિભાગ છે, જ્યાં ફેબ્રિકની લેયરનું કટિંગ થઈ રહ્યું છે. એકવાર ફેબ્રિક માર્કિંગ થઈ જાય તે કાપવાનો સમય છે. આ રોટરી કટર, કાતર અથવા છરી વડે કરી શકાય. ફેબ્રિક કાપતી વખતે તીક્ષ્ણ ટૂલનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે, જેથી કાપડ ફાટી ના જાય. માર્કિંગ અને ફેબ્રિક કટિંગ એ કપડાના ઉત્પાદનના બે આવશ્યક પગલાં છે. ફેબ્રિકને યોગ્ય રીતે ચિહ્નિત કરવા અથવા માર્કિંગ કરીને કાપીને ખાતરી કરવી કે કપડાં સારી રીતે બનેલા અને વ્યવસ્થિત દેખાય છે. લેયર કટિંગ કરવા માટે સીધા નાઇફ અને બેન્ડ નાઇફનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કરને ધ્યાનમાં રાખીને કટિંગ બહુ જ ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. કટિંગ પછી બધા પાર્ટ્સને સાઇઝ પ્રમાણે બંડલિંગ કરવામાં આવે છે. બધા જ બંડલને સાઇઝ પ્રમાણે સ્ટીકર લગાવવામાં આવે છે, જેથી સિલાઈ કરવામાં ભૂલ ના પડે. સ્લાઇડમાં જોઈ શકો છો કટિંગ વિભાગ, સીવણ વિભાગ અથવા સ્ટિચિંગ વિભાગ. આગળનું પગલું સીવણ છે, જ્યારે કપડાના વ્યક્તિગત ટુકડાને સોય અને દોરાથી સિલાઈ મશીનમાં એક સાથે મૂકવામાં આવે છે. કપડાના ઉત્પાદનમાં સીવણ પ્રક્રિયા એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તે કાપડના તમામ ટુકડાઓને એક સાથે જોડવા માટે જવાબદાર છે અને કપડાં બનાવે છે. સીવણ બે રીત દ્વારા કરી શકાય, એક હાથ અને એક મશીનથી. સ્લાઇડમાં તમે જોઈ શકો છો હાથથી પણ સીવી શકાય અને મશીનથી પણ સ્ટિચિંગ કરી શકાય. પહેલાંના જમાનામાં હાથથી જ સિલાઈ કરવામાં આવતી હતી, જ્યારે મશીનનો યુઝ થવાનો શરૂ નહોતો થયો. હાથની સિલાઈ મશીન સિલાઈ કરતાં ધીમી અને વધુ શ્રમજનક છે, પરંતુ તે ખૂબ જ નાજુક અને જટિલ ટાંકા બનાવી શકે છે. મશીન સીવણ ઝડપી અને વધુ કાર્યક્ષમ છે, પરંતુ તે ક્યારેક હાથ સીવણ કરતાં ઓછું ચોક્કસ હોઈ શકે છે. ત્યાં ઘણા વિવિધ પ્રકારના ટાંકા છે, જેના ઉપયોગથી આપણે સીવણ કરી શકીએ. ઉપયોગમાં લેવાતા ટાંકાઓ પ્રકાર, સીવેલું ફેબ્રિક, ટાંકાનો હેતુ, પસંદગી ઉપર આધારિત રાખે છે. કેટલાક સામાન્ય પ્રકારના ટાંકાઓનો સમાવેશ થાય છે, જેમ કે સીધા ટાંકા, ઝિગઝેગ ટાંકા અને બટન હોલ ટાંકા. સ્લાઇડમાં તમે જોઈ શકો છો તેમ સીધા ટાંકા, ઝિગઝેગ ટાંકા અને બટન હોલ ટાંકા કઈ રીતના દેખાય છે અને એ સીવણમાં કઈ રીતે મદદ કરે છે એ તમે આગળ જોઈશો. સીધા ટાંકા એ સરળ ટાંકા છે જે સીધી રેખાઓમાં સીવેલા હોય છે અને તેનો ઉપયોગ લગભગ કોઈ પણ પ્રકારના ટાંકા માટે થઈ શકે છે. આ પ્રકારના ટાંકા ઉપયોગ સામાન્ય રીતે સીમ્સ, હેમ અને અન્ય બાંધકામ માટે થાય છે. સીધા ટાંકાનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તે અત્યંત મજબૂત અને ટકાઉ હોય છે. જો કોઈ કપડાં ઘણા ઘસારાથી અધીન હોય
જ્યાં બહુ વધારે પડતો ઘસારો પહોંચતો હોય તો તે ટાંકાનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે, જે વારંવાર ઉપયોગમાં ટકી શકે. વધુમાં સીધા ટાંકા કાપવા અને સીવવા માટે પણ પ્રમાણમાં સરળ છે, જે તમને સામૂહિક કસ્ટમાઇઝેશન માટે આદર્શ બનાવે છે. બીજો ટાઈપનો ટાંકો છે એ ઝિગઝેગ ટાંકો. ઝિગઝેગ ટાંકા કપડાના ઉત્પાદનને ઉપયોગમાં લેવાતો સૌથી મૂળભૂત અને આવશ્યક પ્રકારનો ટાંકો છે. તેઓ સીધી રેખામાં ઝિગઝેગ આકારના ટાંકાઓને શ્રેણી સીવીને બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ આ માટે કરી શકાય છે, જેમ કે કાચી ધારને ફિનિશ કરવા, ફેબ્રિકના 2 ટુકડા જોડવા, સુશોભન ડેકોરેટિવ એમ્બ્લિશમેન્ટ્સ શણકાર બનાવવા. ઝિગઝેગ ટાંકાનો ઉપયોગ કેટલીવાર અન્ય પ્રકારના ટાંકાઓને મજબૂત કરવા માટે પણ થાય છે, જેમ કે બટન હોલ્સ. બટન હોલ્સ, જેને બટન લૂપ અથવા આઇલેટ પણ કહેવામાં આવે છે, તે એક નાનું છિદ્ર છે, સામાન્ય રીતે ગોળાકાર અથવા અંડાકાર, ફેબ્રિકમાં બનાવવામાં આવે છે, જેથી કરીને એક બટન એમાંથી પસાર થઈ શકે અને આપણે 2 ભાગને જોડી શકીએ. બટન હોલ્સ હાથ અથવા મશીન દ્વારા સીવવામાં આવે છે. બટન હોલ્સ વિવિધ આકારના, કદના અને પૂર્ણાહુતિના હોઈ શકે છે. સૌથી સામાન્ય આકાર રાઉન્ડ બટન હોલ છે, પરંતુ અંડાકાર અને કી હોલ આકાર પણ લોકપ્રિય છે. ગાર્મેન્ટ સિલાઈ થઈ ગયા પછી ચેકિંગ, થ્રેડ કટિંગ, એક્સેસરી અટેચમેન્ટની પ્રક્રિયા થાય છે. જો કોઈ સિલાઈ દરમિયાન ભૂલ થઈ હોય તો તેને ઓલ્ટરેશનમાં મૂકવામાં આવે છે. બીજા વિભાગો જેમ કે એમ્બ્રોઇડરી અને પ્રિન્ટિંગ વિભાગનો પણ ગાર્મેન્ટમાં સમાવેશ થાય છે. બીજા વિભાગ જેમ કે એમ્બ્રોઇડરી, પ્રિન્ટિંગ વિભાગ ગાર્મેન્ટ ફેક્ટરીમાં જ હોઈ શકે, ફેક્ટરીની કાર્યક્ષમતા પ્રમાણે, અથવા ફેક્ટરી આઉટસોર્સિંગ પણ કરી શકે છે. આઉટસોર્સિંગ એટલે એમ્બ્રોઇડરી અને પ્રિન્ટિંગનું કામ કરતી એવી ફેક્ટરી જે ફક્ત એમ્બ્રોઇડરી અને પ્રિન્ટિંગ જ કરતી હોય. એમ્બ્રોઇડરી અને પ્રિન્ટિંગનું કામ ગાર્મેન્ટ સિલાઈ પહેલાં કરવામાં આવે છે. ઘણી વખત ગાર્મેન્ટ બની ગયા પછી પણ આ કામ કરવામાં આવે છે. સ્લાઇડમાં જોઈ શકો છો તેમ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ એટલે કે કમ્પ્યુટર ઉપરથી એમ્બ્રોઇડરી કરવામાં આવે છે. બીજો છે પ્રિન્ટિંગ વિભાગ, જ્યાં અલગ અલગ ડિઝાઇન પ્રમાણે કપડા ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવે છે. બીજો વિભાગ છે એક્સેસરી અટેચમેન્ટનો વિભાગ, જ્યાં બટન્સ, બટન હોલ, આઇલેટ, રિવેટ્સ એ બધાનો સમાવેશ થાય છે. આગળ આવે છે ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ. ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ્સ એટલે કે આયરન, પ્રેસિંગ અને પેકિંગનો ડિપાર્ટમેન્ટ. ફિનિશિંગ અંતિમ પગલું પ્રેસિંગ અને સમાપ્ત કરવાનું છે, જેમાં કપડાને પૂર્ણ કરવા માટેનો કોઈ શૃંગાર અથવા વિગતો ઉમેરવાનો સમાવેશ થાય છે. આમાં બટન, સ્નેપ, ઝીપર્સ શામેલ હોઈ શકે છે. કપડાના ઉત્પાદનમાં અંતિમ પ્રક્રિયા ફેબ્રિકના દેખાવ અથવા કાર્યક્ષમતાને સુધારવા માટેનો ઉપયોગ લેવાતી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. વણાયેલા અથવા ગૂંથેલા, વોવન અથવા કે નીટેડ બંને કાપડ પર ફિનિશિંગ કરી શકાય. સામાન્ય અંતિમ પ્રક્રિયામાં શામેલ છે વોશિંગ, બ્લીચિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રેસિંગ. સ્લાઇડમાં જોઈ શકો છો કે વોશિંગ વિભાગ કઈ રીતનો હોય છે, જેની અંદર કપડાં તૈયાર થઈ ગયા પછી વોશિંગ થાય છે, એને એક ફિનિશિંગ કરવામાં આવે છે. વોશિંગ આ કદાચ સૌથી સામાન્ય પ્રકારની પ્રક્રિયા છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ફેબ્રિકમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનો છે, જેમ કે સાઇઝિંગ, બદલવાના એજન્ટો, શેષ તેલ, મીણ, ગંદકી અથવા કચરો કે ઉત્પાદન દરમિયાન જે ગંદકી થઈ હોય એ બધું જ ધોવાનો ઉપયોગ ફેબ્રિકને સંકોચવા અને નરમ કરવા માટે પણ થઈ શકે છે. બ્લીચિંગ એ એવી સામાન્ય અને અંતિમ સારવાર છે. તેનો ઉપયોગ ફેબ્રિકને સફેદ કરવા અથવા કોઈ પણ અનિશ્ચિત રંગોને દૂર કરવા માટે થાય છે. ડાઇંગ અને ફિનિશિંગ ટ્રીટમેન્ટ એ છે જેનો ઉપયોગ ફેબ્રિકને રંગ કરવા માટે થાય છે. પ્રિન્ટિંગ બી એક અંતિમ પ્રક્રિયા છે, જેમાં ફેબ્રિક પર ડિઝાઇન અથવા પેટર્ન કરવાનો સમાવેશ થાય છે. ગાર્મેન્ટ યુનિટમાં સૌથી મહત્વપૂર્ણ વિભાગ છે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ.
ગુણવત્તા એટલે કે ક્વોલિટી કંટ્રોલ, ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવી, પર્યાપ્ત ગુણવત્તા ધોરણ જાળવવા. નિષ્ફળતા તેની અસફળ હોઈ શકે, પરંતુ ગુણવત્તાનો પર્યાપ્ત ધોરણ જાળવવા માટે પણ પ્રયત્નો પર ખર્ચ થાય છે. ડિઝાઇન, સ્પષ્ટીકરણ, નિયંત્રણ, ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા દ્વારા નવી પ્રોડક્ટ્સ માટે સંભવિત ગ્રાહક ખરેખર શું ઈચ્છે છે તે શોધવા માટેનો પ્રથમ પ્રયાસ છે. ગાર્મેન્ટ ઉદ્યોગમાં કાચા માલના સોર્સિંગના પ્રારંભિક તબક્કાથી લઈને અંતિમ તૈયાર વસ્ત્રોના તબક્કા સુધી ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વોલિટી કંટ્રોલ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટેક્સટાઇલ અને એપરલ ઉદ્યોગ માટે ઉત્પાદનોની ગુણવત્તા ગણતરી, ફાઇબર, યાર્ન્સ, ફેબ્રિકના બાંધકામ, રંગની સ્થિરતા, સપાટીની ડિઝાઇન અને અંતિમ તૈયાર વસ્ત્રોના ઉત્પાદનોની ગુણવત્તા અને ધોરણના આધારે કરવામાં આવે છે. જો કે નિકાસ માટેની ગુણવત્તાની અપેક્ષાઓ ગ્રાહક વિભાગના પ્રકાર અને રિટેલ આઉટલેટ સાથે સંબંધિત છે. ક્વોલિટી કંટ્રોલ ઘણું વધારે જટિલ છે, પરંતુ આ પગલાં તેમને ઉત્પાદન ચક્ર દરમિયાન ગુણવત્તા માટે સામાન્ય રીતે તપાસવા માટે જરૂરી વિસ્તારોને સરળ કરે છે. સેમ્પલ મેકિંગ, માર્કિંગ, ફેબ્રિક સ્પ્રેડિંગ, ફેબ્રિક કટિંગ, સ્ટિચિંગ પ્રક્રિયા અને ફિનિશિંગ આ બધા જ ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય છે, જે ધ્યાન રાખે છે કે આ બધા જ ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી કંટ્રોલ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ફેબ્રિકથી માંડીને ફિનિશિંગ સુધી કઈ રીતના ઉત્પાદનો તૈયાર થશે તેનું ધ્યાન રાખે છે, જેથી ગ્રાહકને સંતોષવા માટે બહુ જ જરૂરી થઈ જાય છે. પછી આવે છે પેકિંગ ડિપાર્ટમેન્ટ. પેકિંગ વિભાગ એ રેડીમેડ એપરલ્સ ઉદ્યોગનો પાર્ટ ફિનિશિંગ વિભાગ છે. સામાન્ય રીતે પેકિંગ વિભાગ ગુણોત્તર અથવા વર્ગીકરણ મુજબ માલને પેક કરે છે. બાદમાં એપરલ ઇન્સ્પેક્ટર એપરલ પેકિંગ લિસ્ટ અનુસાર એપરલ પ્રોડક્ટનું નિરીક્ષણ કરે છે. પેકિંગ એ શિપિંગ દરમિયાન ઉત્પાદનોને નુકસાન અને પર્યાવરણથી પરિબળોથી બચાવવાની પ્રક્રિયા છે. જો યોગ્ય રીતે પેક કરવામાં આવે તો તમારું ઉત્પાદન તેના ગંતવ્ય અને જ્યાં જવાનું છે તે સારી સ્થિતિમાં પહોંચે. પેકિંગનું પ્રથમ સ્તર પ્રાથમિક પેકિંગ થાય છે. તે ફિનિશ પ્રોડક્ટનું રક્ષણ અને જાળવણી કરે છે. તે ગ્રાહકને ઉત્પાદનો વિશે માહિતી પણ પ્રદાન કરે છે. ગૌણ પેકિંગ પ્રાથમિક પેકિંગની બહાર છે. તે ઉત્પાદનોને વધારાની સુરક્ષા આપે છે. વધુમાં તે વેરહાઉસ ઉત્પાદનોને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે. અને તૃતીય પેકિંગ અથવા અંતિમ પેકિંગ જે હેન્ડલ કરવામાં, પરિવહન કરવામાં અને સ્ટોર કરવામાં મદદ કરે છે. આ પેકિંગ સામાન્ય રીતે કાર્ટૂન બોક્સમાં કરવામાં આવે છે. છેલ્લે ફાઇનલ ઇન્સ્પેક્શન પછી બધી જ પ્રોડક્ટને પેક કરીને ઓર્ડર પ્રમાણે પાટીને મોકલવામાં આવે છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટના અંતર્ગત જે પણ વિષયો આવ્યા એ બધા જ તમે સમજી શક્યા હશો એવું આશા કરું છું. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો અર્થ શું છે એ તમે સમજ્યું. એક એવી યુનિટ જ્યાં કાપડથી માંડીને ફિનિશ પ્રોડક્ટ તૈયાર થાય છે, જેના અલગ અલગ વિભાગ હોય છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં કયા કયા વિભાગ આવે છે, જેમ કે ફેબ્રિક વિભાગ, ગ્રેડિંગ વિભાગ, પેટર્ન મેકિંગ વિભાગ, ડિઝાઇન ડેવલપમેન્ટ વિભાગ, સ્ટિચિંગ વિભાગ, ક્વોલિટી કંટ્રોલ વિભાગ, ફિનિશિંગ, એમ્બ્રોઇડરી, પ્રિન્ટિંગ, વોશિંગ આ બધા જ વિભાગોનો સમાવેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થાય છે. પેટર્ન મેકિંગ માટે કયો પ્રોગ્રામનો ઉપયોગ થાય છે, જેમ કે આગળ મેં કીધું એમ CAD એટલે CAD કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગનો ઉપયોગ પેટર્ન મેકિંગમાં ઘણો જ મદદરૂપ છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ક્વોલિટી કંટ્રોલનું મહત્ત્વ સમજાવો. ડિઝાઇનથી લઈને ફિનિશ પ્રોડક્ટ સુધી ક્વોલિટી કંટ્રોલ એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે આગળ આપણે સમજ્યું, જેટલી સારી ક્વોલિટી હશે એટલું જ આપણું ગ્રાહકને આપણે સંતોષી શકીશું અને એને સારી પ્રોડક્ટ આપી શકીશું. એટલા માટે ક્વોલિટી કંટ્રોલ એક બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગળની સ્લાઇડમાં એક વિડીયો છે જેના માધ્યમથી ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ કઈ રીતની હોય અને કઈ રીતે વર્ક કરે છે એ તે તમે જોઈ શકો છો.
ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે પણ સ્લાઇડ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે એ તમને સરસ રીતે સમજ આવ્યું હશે એવી આશા કરું છું. થેન્ક યુ સો મચ.